हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાના ભાથીજી મંદિર ખાતે સાંજની સમૂહ આરતી સમગ્ર 18 વર્ણને ભેગા કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે આણંદ જિલ્લાના સરદાર પટેલના ગામ કરમસદ ખાતે પણ આ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતી કરવાનો મુખ્ય હેતુ પોતાના ગામની અંદર રહેતા ક્ષત્રિય સમાજને અને 18 વર્ણના લોકોને એકત્રિત કરી મતદાનના પર્વની ઉજવણી અર્થે જિલ્લાના ગામે ગામ આ પ્રકારની સમૂહ આરતીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। बोलो 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 क्षत्रिय वीर भाथीजी महाराज ने बोलो भाथीजी महाराज ने बोलो गौरक्षक क्षत्रिय वीर भाथीजी महाराज नो जय। આજની અમે આ આરતીમાં જોડાયા છીએ એનું મેઇન મહત્વ એ છે કે આજના આ ભારત દેશની અંદર 18 વર્ણ દરેક સમાજને દરેક જાતિ છેતરાઈ છે, એની જોડે ગૌ માતા પણ છેતરી છે। ગૌ માતાને સામે બતાવીને વોટ લેવામાં આવે છે અને પાટલા બાયણે એને કતલખાનામાં મોકલી અને એના હપ્તા પાર્ટી ફંડમાં લેવામાં આવે છે। તો આજે અમે ભાથીજી મહારાજના મંદિરે ભાથીજી મહારાજને એ અરજ કરી છે કે મહારાજ આજે આવો, તમારી જરૂર છે આવા દોગલા ગૌરક્ષકોથી બચાવવા, ગાયોને બચાવવા માટે અમારી વહારે આવો। એના માટે અમે સૌ 18 વર્ણના લોકો ભેગા થઈ અને ભાથીજી મહારાજને આજે આરતી કરી છે, અરજ કરી છે। આજની જે આરતી છે એટલે કે અમારા સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ જે સંકલન સમિતિ અમારા આણંદ જિલ્લા થકી જે નિમાયેલી છે એ સંકલન સમિતિ દ્વારા આજે આખા આણંદ જિલ્લાની અંદર જેટલા પણ ગામની અંદર આપણા ભાથીજી મંદિરના જે કે મંદિરો આવેલા છે ત્યાં આગળ આપણે એક સાંજને આપણે આરતી ગોઠવી છે। આરતી એટલા માટે કે ગામની અંદર જે ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રિય સમાજને જે લોકો સમર્થક કરે છે કે જે 18 વર્ણની અંદર આપણી અંદર આવે છે એ લોકોને આહવાન કર્યું હતું કે આપણે ઇલેક્શન પહેલાં એટલે કે આ રવિવારના દિવસે આપણે એક ભાથીજી મંદિરની અંદર આપણે દરેક ગામે આરતી ઉતારે છે। આજે અમે કરમસદની અંદર પણ આજે એક આરતીનું એક આ રીતના આયોજન કર્યું છે કે સમગ્ર આજે ગામના બધા ભેગા થઈને આ જગ્યા પર આપણે આરતી કરી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।